હેલો એવરીવન, આઈ એમ આર્યન પટેલ એન્ડ યુ આર વોચિંગ ટોપર્સ ફેક્ટરી. ફાઇનલી આપણો જે વિડીયો હતો જીમર્સ મેડિકલ કોલેજના એક્સપેક્ટેડ કટ ઓફ માટે એ આવી ગયો છે. સૌથી પહેલાં હું એમ કહીશ કે જે ડિલે થયું છે 1-2 દિવસનું એ માટે થયું છે કે અમે રિસર્ચ બેઝ આ બધું લાવીએ છીએ. જેમ તેમ ડાયરેક્ટ પોતાની રીતે મનમાનીથી કે વિચારીને અંદાજો નથી લગાવતા. આ એકદમ સ્પેસિફિક રિસર્ચો છે. રિસર્ચ એટલે કોઈ એવી અલગ પ્રકારની રિસર્ચ નથી. બસ એ જ છે કે ઓલ ઇન્ડિયા રેન્ક ગઈ વખતે શું હતી અને આ વખતે શું છે, એના પ્રમાણે જે માર્ક્સનો ડિફરન્સ છે ગયા વર્ષે અને આ વખતે, એના પર અમે વિચારીએ અને લાવીએ છીએ. અમને જલ્દીથી આ ઓલ ઇન્ડિયા રેન્ક નથી મળતી કે કયા નંબર પર કેટલી હોઈ શકે છે, તો એ શોધવું, આના ચાર્ટ્સ બનાવવા, પીપીટી બનાવવી બહુ જ હેક્ટિક કામ હોય છે. તમને લાગે છે પણ થોડોક ટાઈમ કન્ઝ્યુમ થઈ જાય છે. એટલે સૌથી પહેલાં હું સોરી કહીશ. ઘણા લોકોએ, તમને ખબર છે, લાસ્ટ વિડીયોની અંદર એક વરસાદ આવી ગયો હતો. લોકો એટલું ટ્રસ્ટ કરે છે. પહેલાં તો મારે દિલથી તમને બધાને થેન્ક યુ કહેવું છે કે આટલો બધો જે તમે ટ્રસ્ટ બતાવો છો અને આટલી સારી કમેન્ટ કરો છો, બહુ જ ગમે છે અમને. તો ચલો હવે આજે તમારી જે ફરમાઈશ હતી, તમારી ડિમાન્ડ હતી, એ લાવી દીધી છે. ઓકે, ફાઇનલી તમે બધા ફ્યુચર ડૉક્ટર થવાના છો અને મને દિલથી આશા છે કે તમે બધા ડૉક્ટર્સ બનો. તો આ ફ્યુચર ડૉક્ટર્સને મારી એક રિક્વેસ્ટ છે કે તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. હું તમને કહું છું, સાંભળો. જ્યારે તમારી એડમિશન થઈ જાય છે પછી તમે અનસબસ્ક્રાઇબ કરી દેજો, વાંધો નથી. પણ મારી એટલું કહેવું છે કે મારા સગાવાલામાં, મારા રિલેટિવ્સમાં ઘણીવાર મેં જોયું છે, લોકો પૈસા આપી દે છે એજન્ટ્સને એડમિશન માટે. 650 માર્ક્સ આવી જાય પણ ખબર નથી હોતી કે કઈ રીતે એડમિશન લેવું, પ્રોસેસ શું છે, સ્ટેપ બાય સ્ટેપ અમે તમને ગાઈડ કરીશું. ઘણી બધી યુટ્યુબ ચેનલો સારી છે, એમાંથી પણ તમે શીખી શકો છો. અથવા ઘણા લોકો સારા હોય છે, એજન્ટ પણ સારા હોય છે, એવું નથી હોતું. એ પણ તમને એડમિશન પ્રોસેસ સમજાવી શકે છે. પણ હું એમ કહીશ કે એક સેફર સાઇડ માટે સબસ્ક્રાઇબ કરી શકો ચેનલ. પછી યાર અનસબસ્ક્રાઇબ કરી દેજો, કંઈ વાંધો નથી, કે એવી ભૂખ નથી અમને સબસ્ક્રાઇબરની. અને સબસ્ક્રાઇબ ના કરો ને એમને જુઓ તો પણ કોઈ વાંધો નથી. બસ આપણે બધા જોડાયા રહીએ અને એકબીજાને હેલ્પફુલ થઈએ, એ જ મહત્વનું છે. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ જીમર્સ 16ના કટ ઓફથી. ઓપનમાં ગઈ વખતે 605 હતું, આ વખતે 653, 50 માર્ક્સનો વધારો એવરેજ જોવા મળે છે ઓપન કેટેગરી માટે. SC/ST માટે થોડો વધારે હોઈ શકે છે. EWSમાં 599 હતું ગઈ વખતે, આ વખતે 650. ગઈ વખતે SC/BC માટે 585, આ વખતે 640 હોઈ શકે છે. SC માટે ગઈ વખતે 519 હતું, આ વખતે 592 હોઈ શકે છે. ST માટે 337 હતું, આ વખતે 420 હોઈ શકે છે. મેનેજમેન્ટ કોટા જીમર્સમાં છેલ્લા 1-2 વર્ષથી તમને જોવા નહીં મળતું હોય. કેમ બીજી બધી કોલેજોમાં જીમર્સમાં છે મેનેજમેન્ટ કોટા ને આમાં નથી? તો હું તમને કહું, આ કન્ફ્યુઝન ઘણા લોકોને હોય છે. એકચ્યુઅલી હું પણ મેડિકલ સ્ટુડન્ટ છું, મને ખ્યાલ છે શું હોય છે એક્ઝેક્ટલી. મેનેજમેન્ટ કોટાની સીટો નથી હોતી કોઈ પણ જીમર્સની અંદર. તો તમે કહો ઘણા લોકોને તો એડમિશન મળે છે મેનેજમેન્ટ કોટામાં, જીમર્સની અંદર ઘણી બધી જીમર્સમાં હોય છે મેનેજમેન્ટ કોટા. તો હું તમને કહું, જીમર્સની અંદર NRI કોટા હોય છે. GQ ગવર્મેન્ટ કોટાની સાથે NRI કોટા હોય છે. આ NRI કોટા જે છે, એક મિનિટ હું તમને સમજાવી દઉં. એક GQ હોય ને, એની સાથે NRI કોટા હોય. પ્લીઝ ડોન્ટ માઇન્ડ માય હેન્ડરાઇટિંગ. ઓકે, GQની સાથે NRI કોટા હોય છે. આ NRI કોટા જે છે એ જો કદાચ નથી ભરાતો તો બીજા રાઉન્ડથી એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરી દેવામાં આવે છે અને પછી મેનેજમેન્ટ કોટામાં સીટો ભરાય. તો કેવું હોય છે, 16ની અંદર ઘણા લોકો પૈસા નથી જોતા, અમદાવાદના હોય છે, સીધા લઈ લે છે NRI કોટામાં સીટ. તો પછી વધતી જ નથી સીટ, તો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ ન થાય. જ્યારે બીજી બધી કોલેજોમાં કેવું છે, NRI કોટામાં લોકો સીટ ભરી દે છે, પછી ફીસ પે નથી કરતા, એટલે એ ઓટોમેટિક ખાલી પડી રહે અને પછી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ જાય છે. તો 16ની અંદર આ વખતે પણ લાગતું નથી કે મેનેજમેન્ટ કોટાની કોઈ સીટ બાકી રહે. લોકો NRIની ઓફિશિયલ લઈ અને પછી પે પણ કરી દે છે ફીસ, અને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ નથી થઈ શકતી. ઓકે, હવે છે જીમર્સ ગાંધીનગરની વાત. જીમર્સ ગાંધીનગરની અંદર કેવું છે, ઓપનની અંદર 597 હતું, આ વખતે 648, ગઈ વખતે 586, આ વખતે 641, ગઈ વખતે 579, આ વખતે 635 થઈ શકે છે. SC માટે 503, 578 અને ST માટે ગઈ વખતે 326 હતું, આ વખતે 408 હોઈ શકે છે. મેનેજમેન્ટ કોટામાં 535 હતું, આ વખતે 604 હોઈ શકે છે. તમે કહેશો કે આ બધા ઘણીવાર તો ગઈ વખતે પણ થોડા ઉપર હતા, આનાથી પણ ઉપર લાગતા હતા, તો એવું નથી હોતું. આ જે લાસ્ટ કટ ઓફ છે છેલ્લા રાઉન્ડનું, લાસ્ટ સૌથી છેલ્લો મોપઅપ રાઉન્ડમાં પણ મળી ગયું ને, એ બધાના કટ ઓફ છે. ઓકે, તો આ વખતે 50 માર્ક્સનો તો વધારો છે જ. વડોદરાની વાત કરીએ, જીમર્સ ગોત્રીની અંદર ઓપનની અંદર 592 હતું, આ વખતે 645, 585 હતું EWS માટે, આ વખતે થઈ શકે છે 640, SC/BC માટે 575, આ વખતે 632, SC માટે 504, આ વખતે 579, ST માટે 325 અને આ વખતે થઈ શકે છે 407. ગઈ વખતે મેનેજમેન્ટ કોટામાં 537 હતું અને આ વખતે 605. હા, સૌથી પહેલાં એક નાનકડું, પ્લીઝ સ્કીપ ના કરતા, સાંભળો મારી વાત. આ છે ને, આવા વિડીયો તમારે જોઈએ છે તો મળતા જ રહેશે, પણ મારી એક તમને રિક્વેસ્ટ છે. અમારી ટીમ જે છે, જેમ તમને ખબર છે ડૉક્ટર, તમે બધા તો ડૉક્ટર થવાના છો, તો મારી જેમ તો તમને બધાને ખ્યાલ હોવો જોઈએ
કે જેમ આપણે કોઈ બીમાર વ્યક્તિ હોય છે અને મેડિસિન આપીએ છીએ અને સારું ફીલ થાય છે, એમ અમારી ટીમ છે ઘણા ટાઈમથી સુસ્ત હતી, આટલું બધું કામ એમણે કર્યું નથી. અને આવા જો આ મેડિસિનના સ્વરૂપે જો તમે લાઇક આપો છો તો એમને થાય કે કંઈક કામ કરવું જોઈએ, થોડા મોટિવેટ થાય. તો આ જો સુંદર પીપીટી બનાવે છે, આટલું બધું કામ કરે છે, આવા ચાર્ટ સાથે બનાવવું, ઇન્ફોર્મેશન શોધવી, તમને લાગે છે પણ બહુ હેક્ટિક અને ટાઈમ કન્ઝ્યુમિંગ કામ છે બધું, તો એ લોકો કરે છે. તો એના માટે લાઇક કરી શકો છો. લાઇક કરવાનું હું એમ નથી કહેતો લાઇક જ કરો, તમને ના ગમે તો ડિસલાઇક કરો અને પછી લખી શકો છો કે અને જો ઘણાને એવું હોય કે લાઇક આપીએ પણ તમને જો ખામી દેખાય તો ખામી પણ લખી શકો છો કમેન્ટની અંદર કે લાઇક કરું છું પણ આ વસ્તુ તમે સુધારો કરી શકો છો. તો અમે ડેફિનેટલી આની અંદર તમારું સજેશન અમે ધ્યાનમાં રાખીશું અને આની અંદર કંઈ ઇમ્પ્રૂવ કરી શકીએ આવતી વિડીયોની અંદર. તો લાઇક કરી શકો છો અને ના ગમે તો વાંધો નહીં, ડિસલાઇક પણ કરી શકો છો, તમને ખ્યાલ આવે કે કંઈક ભૂલ થાય છે કે નહીં. હા તે ઓકે. જીમર્સ વલસાડની વાત કરીએ, ગઈ વખતે 577 હતું, આ વખતે 634 છે. ઈડબ્લ્યુએસમાં 570 હતું, આ વખતે 629. ગઈ વખતે એસસીબીસીમાં 561, આ વખતે 623. 478 હતું ગઈ વખતે એસસી માટે, આ વખતે 557 થઈ શકે. જો કેટલો વધારો છે એસસી માટે, એસસી એસટી માટે થોડોક વધારો જોઈ શકીએ છીએ આપણે. એસટી માટે ગઈ વખતે 303 હતું, આ વખતે 384 થઈ શકે છે. મેનેજમેન્ટ કોટાની અંદર 498 પર મળી ગયું હતું ગઈ વખતે, આ વખતે 574 પર પણ મળવું મુશ્કેલ છે એવું લાગી રહ્યું છે. કારણ કે આ જે છે વલસાડ, ખાસ કરીને વલસાડ ને જુનાગઢ, આ બધી કોલેજોમાં મેનેજમેન્ટ કોટા ઘણીવાર ડિફર કરતા હોય છે. તો મેનેજમેન્ટ કોટા હું તમે વધારે સિરિયસ ન લેતા, ખાસ કરીને વલસાડ અને જુનાગઢ માટે કહું છું. બીજા બધા માટે તમે લઈ શકો છો, વાંધો નથી. ઓકે, જુનાગઢની વાત કરીએ, જીમર્સ જુનાગઢ ગઈ વખતે ઓપન માટે 576 હતું, આ વખતે 633 થઈ શકે છે. ઈડબ્લ્યુએસમાં 569 હતું, આ વખતે 629 થઈ શકે છે. એસસીબીસી માટે 562 હતું, આ વખતે 623 થઈ શકે છે. એસસી માટે 501 હતું, 576 થઈ શકે છે. એસટી માટે 296 હતું, ફક્ત 296, આ વખતે 375, એમાં પણ વધારો થયો છે. મેનેજમેન્ટ કોટાની અંદર 503 અને આ વખતે 578. તો એસટી માટે 296 હતું, આ વખતે 375. આટલો વધારો પહેલાં ક્યારે એસટી માટે આટલા બધા જમ્પ નહોતા આ વખતે થયા છે. બિકોઝ ઓફ કે ઘણા લોકોએ જે ઓલ ઇન્ડિયા રેન્ક પ્રમાણે જોઈએ છે તો એસટીના જે કેટેગરીના સ્ટુડન્ટ્સે સારું એવું પરફોર્મ કર્યું છે. એટલે કેટેગરી વાઇઝ આપણે કહી શકીએ, પણ આટલો બધો વધારો એસટીમાં ન થતો. એસસી એસટીમાં થોડોક જ વધારો થયો છે. ઓબીસીમાં પણ આટલો બધો વધારો ક્યારે જોવા નથી મળ્યો. ઓબીસી ઓપન, ઇનફેક્ટ ઓપનમાં પણ નહીં, પણ ખાસ કરીને આ વખતે જોઈએ તો એસટીમાં ઘણો બધો વધારો જોવા મળે છે, જમ્પ જોવા મળે છે. તો સ્ટુડન્ટને થોડો પ્રોબ્લેમ થઈ શકે છે એડમિશન ટાઈમ પર. ઓકે, જીમર્સ હિંમતનગરની વાત કરીએ આપણે તો ઓપનની અંદર 569 હતું ગઈ વખતે, આ વખતે 629 થઈ શકે છે. ઈડબ્લ્યુએસની અંદર 563 હતું, આ વખતે 624 થઈ શકે છે. એસસીબીસી માટે 557 અને 620 થઈ શકે છે. એસસી માટે 484 હતું ગઈ વખતે, આ વખતે 563 થઈ શકે છે. એસટી માટે 303 હતું અને આ વખતે 383 થઈ શકે છે. મેનેજમેન્ટ કોટાની અંદર 491 ગઈ વખતે હતું, આ વખતે 568 આસપાસ રહી શકે છે. જીમર્સ ધારપુર પાટણની વાત કરીએ, સૌથી ફેમસ મેડિકલ કોલેજ કહી શકાય. ઘણા જે સૌરાષ્ટ્રના લોકો છે સૌથી વધારે જીમર્સ પાટણ લેવાનું પસંદ કરતા હોય છે. તો જીમર્સ પાટણની વાત કરું તો ઓપનની અંદર ગઈ વખતે 563 પર ક્લોઝ થઈ ગયું હતું, આ વખતે 624 થઈ શકે છે. ઈડબ્લ્યુએસમાં 554 હતું, આ વખતે 618 થઈ શકે છે. એસસીબીસી 552 હતું, આ વખતે 616 થઈ શકે છે. એસસી માટે 488, આ વખતે 565 થઈ શકે છે. એસટી માટે 298, આ વખતે 378 અને મેનેજમેન્ટ કોટાની અંદર 492 અને થઈ શકે છે આ વખતે 569, 569. ઓકે, હવે ઓપનમાં તમે જોશો ને જનરલી 50 માર્ક્સ આસપાસનું જ હોય છે રેશિયો. તમે એસટી માટે જોશો તો એની અંદર 70 to 80 માર્ક્સનો આ વખતે રેશિયો છે કે એટલું વધ્યું છે મેરિટ. આ જનરલ વાત કરું છું, નહીં તો સ્પેસિફિક જે માર્ક્સ છે એ તો મેં તમને કહેલા છે. ઓકે, ચલો. ઓકે, હવે આ જીમર્સ વડનગર માટે. જીમર્સ વડનગરની અંદર ઓપનમાં 558 હતું, આ વખતે 620 થઈ શકે છે. ઈડબ્લ્યુએસમાં 554 હતું, આ વખતે થઈ શકે છે 618. એસસીબીસી માટે 550 હતું, આ વખતે 615 થઈ શકે છે. એસસી માટે 483 હતું, આ વખતે 562 થઈ શકે છે. એસટી માટે 303 હતું અને આ વખતે 383 થઈ શકે છે. મેનેજમેન્ટ કોટા માટે 386 હતું અને 486 હતું અને આ વખતે 564 થઈ શકે છે. ઓકે, ફાઇનલી એક ભાઈ અમારા, સોરી હું પહેલાં તો એમને કહીશ, એકવાર દિલથી સોરી કહીશ કે ધી રીડર કરીને કોઈક ભાઈ છે, એક્ઝેક્ટલી એમનું નામ નથી એ બતાવ્યું એમને, પણ 613 માર્ક્સ હતા. એમને જીમર્સ મળશે કે નહીં એમને પૂછ્યું હતું, ઓબીસી કેટેગરીમાંથી છે. એમને એટલું સાચું કહું તો મારી ટીમે મને લગભગ ઘણીવાર કોલ કરીને કહ્યું કે તમે અત્યારે જ વિડીયો બનાવવું જ પડશે, કારણ કે સ્ટુડન્ટ્સ ઘણીવાર એટલા બધા વારે ઘડીએ કમેન્ટ કરે છે. ખાસ આ ભાઈના લીધે જ આજે વિડીયો નહોતો આવવાનો, કાલે આવવાનો હતો,
પણ સ્પેશિયલી અત્યારે જ મારી એક્ઝામ હતી ને એક્ઝામ પૂરી થયા પછી હું સ્પેશિયલી આ વિડીયો બનાવ્યો છે. એ પીપીટી અમારા ટીમ મેમ્બર્સે તૈયાર કરીને આપી હાથે. મેં કીધું આજે બનાવવું જ પડશે કારણ કે આ ભાઈએ એટલી કમેન્ટ કરી છે. અમારું જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, હવે નવું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું છે આ લોકોએ, કારણ કે અમારા યુટ્યુબ પર તો ઘણા બધા સ્ટુડન્ટે સબસ્ક્રાઈબ કરેલું છે, અરાઉન્ડ 41,000, પણ ઇન્સ્ટાગ્રામ પર અમારું અકાઉન્ટ નવું છે તો લોકો હજુ સ્ટાર્ટ જ થયું છે તો લોકો એટલું ફોલો નથી કર્યું. પણ આમને એની અંદર પણ કમેન્ટ કરી હતી, તો થેન્ક યુ વેરી મચ. સૌથી પહેલાં તો વિશ્વાસ અમારા માટે આટલો ટ્રસ્ટ બતાવવા માટે. અને તમને મારે સ્પેશિયલી કહેવું છે કે તમને ટેન્શન લેવાની જરૂર નથી. 613 માર્ક્સ હોય, ઓબીસી કેટેગરી હોય, તમને મળી જશે. તમને ઘણી બધી જીમર્સ મળી શકે છે. હવે પછીને જેટલી પણ જીમર્સ હું બોલું છું એમાં તમને મળવાનો પૂરેપૂરો ચાન્સ છે, બરાબર. તમને જીમર્સ તો મળી જશે, બરાબર, એવું અમારો અંદાજ છે. પછી કંઈ અલગ થાય છે ગુજરાત મેરિટ પરથી તો કહી નહીં શકાય, પણ બને ત્યાં સુધી એવું કંઈ નહીં થાય, ટેન્શન ન લો. અમારી પ્રાર્થના છે ભગવાનને દિલથી કે તમને મળી જાય. અને તમારું નામ કહેજો તો એકવાર આપણે કંઈક તમને હેલ્પ જોઈએ છે તો અમે કરી શકીએ છીએ. અને હું ચાહીશ કે તમે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટથી મારી પર્સનલ ઇન્ફોર્મેશન લઈ શકો છો, તો આપણે વાત પણ કરી શકીએ છીએ. તમને કોઈ પણ હેલ્પ જોઈએ છે. ઓકે, ફાઇનલી બીજી વસ્તુ, Q&A વિડીયો આપણે લાવીએ છીએ. 2-4 દિવસની અંદર આપણે એક વિડીયો બનાવી દઈશું. તમને જેટલા પણ ક્વેશ્ચન છે એ આજે અથવા જેટલા થોડા દિવસો છે, 2-3 દિવસો, એની અંદર તમે કમેન્ટ પર તમારા જે પણ ક્વેશ્ચન છે, કોઈ પણ રિલેટેડ, ભણવાના રિલેટેડ, એડમિશન પ્રોસેસ રિલેટેડ કે BMS BHM જે પણ તમારા ક્વેશ્ચન છે એ તમે કહી શકો છો. કોઈ સ્કોલરશિપ વિશે જેટલા પણ ક્વેશ્ચન છે તમે આ વિડીયોની નીચે કમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો, નહીં તો અમારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ પૂછી શકો છો, જેથી અમને ખબર પડે કે શું ક્વેશ્ચન છે. અને એના પરથી અમે એક વિડીયો બનાવીશું જેની અંદર દરેકના ક્વેશ્ચનનો જવાબ આપવાનો ટ્રાય કરીશું. ઘણા બધા ક્વેશ્ચન હોય છે તો પણ અમે ટ્રાય કરીશું કે બધા ઈચ એન્ડ એવરી પર્સનના બધા જ ક્વેશ્ચન અમે કવર કરી શકીએ. તો તમારો જે પણ ક્વેશ્ચન છે અત્યારે જ કમેન્ટ કરી લો, પછી આગળનો વિડીયો જુઓ. ઓકે, હવે છે જીમર્સ મોરબી. જીમર્સ મોરબીની અંદર 559 હતું આ વખતે, ગયા વર્ષે, અને આ વખતે થઈ શકે છે 621. EWSમાં 555 હતું, આ વખતે 619 થઈ શકે છે. SCBCમાં 547 હતું, આ વખતે 613 થઈ શકે છે. SCમાં 489 હતું, આ વખતે 567 થઈ શકે છે. STમાં 290 હતું, આ વખતે 370 થઈ શકે છે. મેનેજમેન્ટ કોટામાં 499 હતું, આ વખતે 575 થઈ શકે છે. નવસારીની અંદર ઓપનમાં 554 હતું, આ વખતે 618 થઈ શકે છે. EWSની અંદર 548 હતું, આ વખતે 614 થઈ શકે છે. SCBC માટે 543 હતું, આ વખતે 610 થઈ શકે છે. SC માટે 472 હતું, આ વખતે 553 થઈ શકે છે. ST માટે 304 હતું, આ વખતે 385 થઈ શકે છે. મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો એની અંદર 484 હતું, આ વખતે 563 થઈ શકે છે. પોરબંદરની અંદર આ છેલ્લી 4 જે મેડિકલ કોલેજો છે જીમર્સની, એ નવી છે, તો તમને ધ્યાન હોવું જોઈએ. ગઈ વખતે 551 હતું, આ વખતે 615 થઈ શકે છે. EWSમાં 548 હતું, આ વખતે 614 થઈ શકે છે. SCBC માટે 544 હતું, આ વખતે 411 થઈ શકે છે. અને 476 હતું SC માટે, આ વખતે 556 થઈ શકે છે. ST માટે 291 હતું, આ વખતે 370 થઈ શકે છે. મેનેજમેન્ટ કોટાની અંદર 483 હતું, આ વખતે 562 થઈ શકે છે. ઓકે, હવે આવી રાજપીપળાની અંદર ગઈ વખતે 550 હતું, આ વખતે 615 થઈ શકે છે. EWSમાં 547 હતું, આ વખતે 613 થઈ શકે છે. SCBC માટે 542 હતું, આ વખતે 609 થઈ શકે છે. SC માટે 472 હતું, આ વખતે 553 થઈ શકે છે. ST માટે 305 હતું, આ વખતે 386 થઈ શકે છે. અને મેનેજમેન્ટ કોટાની અંદર 482 હતું, આ વખતે 561 થઈ શકે છે. મેનેજમેન્ટ કોટાની અંદર પણ રાજપીપળામાં માટે વધારો કહી શકાય, કારણ કે આ લાસ્ટ રેન્ક પરથી મેનેજમેન્ટ કોટા થોડો ડિફર કરી શકે છે, પણ લગભગ આ જ રહેશે. ઓકે, ફાઇનલી જે ગોધરા છે એના પહેલાં હું તમને કહીશ કે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને તમે ફોલો કરી શકો છો, તમારા બેનિફિટ માટે છે. જો તમને કોઈ ક્વેશ્ચન પૂછવો હોય તો, નહીં તો વાંધો નથી. જો તમને અહીંયા કમેન્ટ બોક્સની અંદર જલ્દીથી જવાબ નથી મળતો તો કારણ કે ઘણા ટીમ મેમ્બર્સ અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ને ધ્યાનમાં લેશે, અને ઘણા લોકો આને ધ્યાનમાં લેવાના છે કમેન્ટને, તો બધા જવાબ ના આપી શકે, તો એ માટે છે. જો તમને અહીંથી જવાબ નથી મળતો, તમે પહેલાં કમેન્ટ જ કરજો, બને ત્યાં સુધી જવાબ મળી જશે. ન મળે તો તમે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ જવાબ આપી શકો, ક્વેશ્ચન પૂછી શકો છો, DM કરો અથવા કમેન્ટ કરી શકો છો પોસ્ટની છે. ઓકે, ગોધરા ફાઇનલ છેલ્લી જીમર્સ છે. 548 હતું, આ વખતે 614 થઈ શકે છે. EWS 545 હતું, 612 થઈ શકે છે. SCBC માટે 541 હતું, આ વખતે 608 થઈ શકે છે. SC માટે 472 હતું, આ વખતે 553 થઈ શકે છે. ST માટે 299 હતું, આ વખતે 380 થઈ શકે છે. મેનેજમેન્ટ કોટામાં 481 હતું, આ વખતે 560 થઈ શકે છે. કોઈ પણ તમને હેલ્પ જોઈએ છે, બેઝિઝક તમે પૂછી શકો છો, અમે તમારી માટે હાજર છીએ. અને થેન્ક યુ વેરી મચ આટલું ટ્રસ્ટ બતાવવા માટે. થેન્ક